અહીંયા વહેલી સવારમાં તમે જાગી જતા હશો કદાચ, હું માનું ત્યાં સુધી. ગંગાજીમાં નાવા જતા હશો તમે. ઘણાની તો નળમાં જ ગંગાજી આવે છે. ગંગાજીમાં તમે નાતા હશો, પણ સવારમાં વહેલા ઉઠી ગયા હો ને, અને તમારી પાસે અડધો કલાકનો સમય હોય ને, તો આ ભાગવતજીની વ્યાસપીઠની પરિક્રમા કરવા સવારમાં પહોંચી જાજો 4 વાગ્યામાં. અહીંયા તમને અવસર મળશે આવો, પછી બીજે અવસર નહીં મળે તમને આવો. ત્રણ વાગે 4 વાગે વેલા બેનો આવી અને 108 પરિક્રમાઓ કરી અને પોતાનું કામ કરવા જતા હોય. કારણ આવો અવસર ન મળે ક્યારે પાછો. અરે તમે 108 ન કરો તો કાંઈ નહીં, 51 ન કરો તો કાંઈ નહીં, 21 ન કરો તો કાંઈ નહીં, ખાલી 4 તો કરજો. પણ પરિક્રમા કરજો. 7 દિવસ અહીં રોકાણા છો ને, તો પરિક્રમા કરજો આની. અને જેવી ગંગાના ઘાટ ઉપર કથા પ્રારંભ થઈ, તરત જ એના શબ્દોનો પ્રવાહ વહેતો ગયો અને વૃંદાવનમાં એ યમુનાના ઘાટ ઉપર સૂતેલા એ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં સત્સંગના શબ્દો પડ્યા. બંને જાગૃત થયા, યમુનામાં સ્નાન કર્યું, તરુણ બન્યા છે. અને તરુણ બનેલા દીકરાઓને જોઈ અને આનંદિત થયેલી એની મા ભક્તિ અનેક એવી નદીઓને સ્ત્રીઓના રૂપમાં, અનેક એવા તીર્થના દેવતાઓને પુરુષના રૂપમાં, હજારો લોકોને સાથે લઈ અને પોતાના 2 દીકરાઓના હાથ પકડી અને જે જગ્યાએ કથા ચાલે છે ત્યાં આવવા માટે તરત તૈયાર થયા છે. કેમ? જેને જગાડ્યા છે ને ત્યાં જવું જોઈએ. અને આ દુનિયામાં કથા આપણને જગાડે છે, સત્સંગ આપણને જગાડે છે, અને એ જ સત્સંગ અને એ જ કથા વાર્તાનો વિરોધી લોકો બહુ કરે છે. પણ આ દુનિયાનો નિયમ છે, જે જગાડે ને એને જ મારવામાં આવે છે. સવારમાં પેલા કુકડા જગાડે આપણને, પણ કાપવામાં એને જ આવે છે. આ દુનિયામાં જે જગાડે એનો જ વિરોધ થાય છે. હુવડાવી દે એનો ક્યાં કોઈ વિરોધ કરે છે? આખા ગામને હુવડાવીને પોતે જાગતો હોય એનો કોઈ વિરોધ જ નથી કરતો. તમે જોજો, કોઈ બપોર વચ્ચે તમારા ગામમાં કોઈ રામધૂન લેવા આવશે ને, સવારમાં વહેલા કોઈ રામધૂન લેવા નીકળશે ને, તો તરત કહે ભાઈ તમે અહીંયા નીકળો ને તમે ઝાલર ઓછી વગાડવી. કેમ? અમારા છોકરા ઉઠી જાય. કોઈ રામજી મંદિરે બેસી અથવા તો કોઈ અગાસી પર ઊભો રહી અને કોઈ રામધૂન ગાતો હશે તો કોઈ એને જોવા નહીં નીકળે. પણ કોઈ બજારમાં ઊભો ગાળો બોલતો છે તો આખું ગામ જોવા નીકળશે. કોણ બોલે છે? હાલો તો. લોકોને આમાં રસ છે. બંને જણા જાગૃત થયા અને માં ભક્તિ રાહાણી બંને દીકરાઓને લઈને આવે છે. હવે તમે ખાલી વિચાર એટલો કરો કે જ્ઞાન અને વૈરાગ્ય કથામાં નહોતા બેઠા. આટલા દૂર હતા, ગંગા અને યમુનાનો કિનારો આટલા દૂર હતા, અને છતાંય એ શબ્દના પ્રવાહે જ્ઞાન અને વૈરાગ્યને જગાડી દીધા. તો તમારે જ વિચારવા જેવું છે કે જે લોકો કથામાં નહોતા એવા છતાં પણ જાગી ગયા, તો તમે તો સદેહે કથામાં બેઠા છો, તમે કેમ ન જાગી શકો કથાથી? આ કથા તમને જગાડી રહી છે. આ કથા સાંભળવા માત્રથી નહીં, કેટલી પ્રકારે તમારું મંગલ કરે છે. તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. સેવનાત શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશિની. આ કથા સાંભળવા માત્રથી તમારું કલ્યાણ થાય એવું નથી હો. ભાગવતજીના મહાત્મ્યના 3જા અધ્યાયના 62મા શ્લોકમાં એવું લખ્યું છે ભગવાન વ્યાસે
કે તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે હે. સેવનાત, શ્રવણાત, પાઠાત, દર્શનાત પાપનાશિની. તમે આ કથામાં 4 રીતે જઈ અને તમારા પાપનું તમે શમન કરાવી શકો. એક, સેવનાત, સેવન કરવું, સેવા કરવી. આ કથામાં તમે કઈ સેવા કરો. કોઈ આર્થિક સેવા કરે, કોઈ માનસિક સેવા કરે, કોઈ શારીરિક સેવા કરે. ભગવાને સ્વાસ્થ્ય સારું આપ્યું હોય તો આપણે આવીએ, લોકો આવે, બધા કથા ચાલુ થાય એના પહેલા અડધો કલાક પહેલા આ બધું કથા મંડપ સફાઈ કરી નાખીએ. સેવા કરે કોઈ માણસ. પરમાત્માએ સંપત્તિ આપી હોય તો એ સંપત્તિથી આપણે આવી કથાઓમાં દાન પુણ્ય કરીએ અને એ સેવાના લાભાર્થી બનીએ. તો સેવા કરવાથી આપણા પાપોનો નાશ થાય છે. શ્રવણાત, સાંભળવું, કથાને સાંભળવાથી તમારા પાપનો નાશ થાય છે. પાઠાત, બોલવું. જે માણસ ભગવાનની આ કથાનો પાઠ કરે છે, શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા, એક શ્લોક ગાવ. અરે શ્લોક ન ગાવ તો એક પદ ગાવ. તોય તમારો ઉદ્ધાર થઈ જશે. સેવા કરે, કથા સાંભળે, સાંભળ્યા પછી કથાને બોલે અને પછી ભગવાનના દર્શન કરે. આ ભાગવતના ખાલી દર્શન કરી લો ને તોય તમારા પાપ બળી જાય છે. એટલી તાકાત આ કથામાં છે. કારણ તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે હે. સ્વયં પરમાત્માની મૂર્તિ છે આ. જ્યારે ઉદ્ધવજીએ કહ્યું, ભગવાન કળિયુગમાં અમે ક્યાં જશું? અને ત્યારે પરમાત્માએ કહ્યું કે ઉદ્ધવ, કલિકાલમાં હું ભલે પંચ મહાભૂતના શરીર સાથે નહીં હોઉં, પણ આ કલિકાલમાં ભાગવત જે લખેલું છે વ્યાસે, એ વ્યાસના લખેલા ભાગવતની અંદર મારું તેજ પધરાવતો જાઉં છું. અને કલિકાલમાં આ ભાગવત એ મારું વાંગમય મૂર્તિ કહેવાશે. એટલે લખ્યું તેને યમ વાંગમયી મૂર્તિ. સ્વકીયમ યત તેજ. પરમાત્માએ પોતાનું સ્વયં તેજ આમાં પધરાવ્યું છે. સંશય નથી એમાં. એટલે આ કથા આપણી પાપનો નાશ કરે છે. આ શબ્દ હતો હરે હે. હરતી પાપાની, જે પાપને હરે છે એ હરી છે. અને એ ભક્તિ મહારાણી સૌને લઈ નાથે તીનામાની મુહુર વદંતી. નાથે નાથેતી નામાની મુહુર વદંતી. અને એ ભક્તિ મહારાણી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે. આપણે તો 2 માળા ફેરી લીધી તો કે ભાઈ હવે બહુ થઈ ગયું, આટલી બસ. અરે એમ નહીં, નાથેતી નામાની મુહુર વદંતી. વારે વારે ભગવાનનું નામ લ્યો. 1 વાર નહીં, 2 વાર નહીં. અરે ભગવાનનું નામ લેતા થાકો જ નહીં તમે. કચરો કાઢો છો તો હાથનું કામ છે, પણ જીભ તો ભગવાનનું નામ લે. રસોઈ બનાવો છો તો હાથનું કામ છે, જીભ ભગવાનનું નામ લે. જીવનનું કોઈ પણ કામ કરો છો, પણ એમાં ઠાકોરજીને યાદ કરતા રહો, પ્રભુને ભજતા રહો. આજે ભગવાનનો ભજવાનો અવસર મળ્યો છે. આવો જીવનમાં લાવો, ફરી કદી ન મળે. આવો જીવનમાં લાભ ફરીવાર નહીં મળે તમને. આજ આપણને અવસર મળ્યો છે. હવે આ કથા સાંભળીને આપણે ઘરે જશું, આપણને થાય હવે તો પાછું જવું જ છે. હો, ક્યાં જવાનું છે? હવે ક્યાં જવાનું છે? હાલો, ક્યાં જવાનું છે? ચોટીલા. ક્યાં? ચોટીલા જવાનું છે.
નવરાત્રિમાં ચોટીલામાં કથા છે, દેવી ભાગવતની 9 દિવસની મા જગદંબાની આરાધના છે, અને તમને બધાને ત્યાં આવવાની તમને આમંત્રણ છે. પણ ચોટીલાની કથામાં ખાલી એટલું જ રાખ્યું છે કે જમવાની વ્યવસ્થા પરિવારે કરી, રહેવાની ખાલી વ્યવસ્થા તમારે કરવાની છે, સાંભળવાની અને જમવાની વ્યવસ્થા કરી દેવું. સાંભળવાનું જમવાનું અમારી માથે. તમે ગુરુજી જાઓ છો? હજી વાર છે, તમારી ફ્લાઇટ નહીં ભેજે, બેસી જાઓ. તમે 2:30 વાગે એરપોર્ટ પહોંચી જશો, ચિંતા ન કરો. 4 વાગે તમારી ફ્લાઇટ છે. હજી તો મધ્યાંતર થયું છે. તો કથા સાંભળવાથી આપણા પાપોનો નાશ થાય છે. ભક્તિ જ્યારે સૌના હૃદયની અંદર, સૌના મનની અંદર બેસે છે અને સૌનું મન આહલાદિત થયું છે, મન પ્રસન્ન થયા છે. તો ભક્તિની આ કથામાં આપણને એટલું મળ્યું. જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા હોય તો કથામાં જાઓ. કથા સાંભળવી હોય તો સૌથી પહેલા વિનમ્રતા, વિવેક, પવિત્રતા અને આનંદ આ બધું સાથે લઈને જાઓ. એ ભક્તિ મહારાણી પોતાના દીકરાઓને જાગૃત થયા જાય અને આનંદિત થયા છે. એ કથા સંભળાવી. નારદજી પાસે ભગવાન પ્રગટ થયા. ભગવાને કીધું માગો જે માગવું હોય. હવે આપણે કથા કરી હોય અને ભગવાન પ્રગટ થાય, આપણે શું માગીએ? ભગવાન છોકરો હારો બરાબર ધંધો કરીને એવું કંઈક કરજો, થોડાક પૈસા આપી દેજો, ગાડી આપી દેજો, બંગલા આપી દેજો, આ બધું માગી લઈએ. નારદે એટલું કીધું, પ્રભુ તમે આવ્યા છો, અને જો ખરેખર અમારી આ કથાથી પ્રસન્ન થયા હોય તો અમે એટલું માગીએ છીએ કે ભવિષ્યમાં ક્યારેય પણ આ પૃથ્વી લોકમાં, મૃત્યુ લોકમાં જ્યાં પણ ભાગવતની કથા થાય ત્યાં તમારા ભક્તોને દર્શન દેવા તમે એકવાર ત્યાં જશો, એવું વરદાન અમને આપો. આવું માગવું જોઈએ ભગવાન પાસે. તમે આવશો પ્રભુ, ખાલી અમારી કથામાં જ નહીં, જ્યાં પણ કથા થાય ત્યાં ઠાકોરજી તમે હશો. ભગવાને કહ્યું કે જાઓ, કથા થાય નહીં, જ્યાં પણ મારા નામનું કીર્તન થશે ત્યાં હું હાજર રહીશ. નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયે ન ચલ મદ્ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. નારદ, જ્યાં મારી કથા થતી હશે ત્યાં હું જઈશ, જ્યાં મારા કીર્તનો ગવાતા હશે ત્યાં હું જઈશ. તો હવે એટલો ભરોસો રાખજો કે ભગવાન બોલ્યા છે તો આ કથા મંડપમાં ગમે ત્યાં ભગવાન હશે, હશે ને હશે. બસ જોવાની નજર તમારી હોવી જોઈએ, જોવાની દ્રષ્ટિ તમારી હોવી જોઈએ. સોનું કોઈ કહ્યું, બાપજી આ બધું તો ઠીક છે, પણ તમે એમ કહેતા હતા કે આ કથા પાપને નાશ કરવા વાળી છે, તો કોઈ પાપને, પાપી માણસને કઈ મુક્તિ અપાવી હોય એવી ખરી આ કથા? કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે. હે બાપજી, એવી કોઈ કથા ખરી કે જેનાથી તમે અમને પ્રતિપાદિત કરી શકો કે પાપીમાં પાપી માણસના કથાએ મુક્તિ અપાવી? હા છે ને. કોની? ધુંધુકારીની. તો અમને સંભળાવો ને, અમારે કથા સાંભળવી છે. કથા તમને બધાને ખબર છે. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પતનમૂત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. સત્ય સત્કર્મ તત્પરા. ભગવાન, તુંગભદ્રા નદીના કિનારે એક ઉત્તમ શહેર, આ શરીર. તુંગભદ્રાનો અર્થ છે ભદ્રા એટલે શ્રેષ્ઠ કલ્યાણ કરનારી નગરી. આ મનુષ્ય શરીર